નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.3ના દાખલા નંબર 2 સુધી ગણતરી જોઈ. આપણે આ લેક્ચરમાં દાખલા ગણેલા. દાખલાની ગણતરી થોડીક અઘરી હતી, પણ તમારે પરીક્ષામાં એ ગણતરી જાતે કરવાની રહેશે, એટલે ધ્યાનપૂર્વક ગણતરી કરવાની, ક્યાંય ગણતરીમાં કોઈ ભૂલ થાય નહીં. આજે સ્વાધ્યાય 8.3નો દાખલા નંબર 3. પહેલાં આપણે રકમ સમજી લઈએ. ફેબીનાએ રૂપિયા 12,500 3 વર્ષ માટે 12% દરે સાદા વ્યાજે ઉધાર લીધા. સાદું વ્યાજ. સાદું વ્યાજ એટલે શું? વ્યાજની જે રકમ છે એ એક સરખી રહે છે. આપણે કોઈ પણ રકમ છે એ સાદા વ્યાજે લઈએ તો એ રકમનું જે સાદું વ્યાજ છે, બરાબર, જે વ્યાજનો દર આપેલો હોય એને જેટલા વર્ષ માટે હોય, બરાબર, તો દરેક વર્ષ માટે સાદા વ્યાજની રકમ કેવી રહે છે? એક સરખી રહે છે. તો ફેબીના છે 12,500 3 વર્ષ માટે 12% દરે સાદા વ્યાજે ઉધાર લીધા, અને રાધાએ એ જ રકમ એટલે 12,500 છે એ જ સમય માટે એટલે 3 વર્ષ માટે 10% દરે ચક્રવૃદ્ધિ વ્યાજે ઉધાર લીધી. કોણ વધારે વ્યાજ ચૂકવશે? એટલે અહીં બે વ્યક્તિ આપને આપેલી છે, એક ફેબીના, એક રાધા. ફેબીના છે એ 12,500 3 વર્ષ માટે 12% દરે સાદા વ્યાજે ઉધાર લે છે, જ્યારે રાધા છે એટલી જ રકમ એટલે 12,500 3 વર્ષ માટે પણ 10% દરે, બરાબર, 10% દરે ચક્રવૃદ્ધિ વ્યાજે ઉધાર લે છે. આપણને સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજના વચ્ચેનો તફાવત ખ્યાલ છે. સાદા વ્યાજની રકમ એક સરખી રહે છે, જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ શું છે? એ વ્યાજનું પણ વ્યાજ છે, બરાબર. એટલે જ્યારે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધતા હોય ત્યારે શું કરીએ? પહેલા વર્ષનું જે વ્યાજ મુદ્દલ છે એ બીજા વર્ષ માટે મુદ્દલ તરીકે લેવામાં આવે છે અને પછી વ્યાજની ગણતરી કરવામાં આવે છે. ચક્રવૃદ્ધિ વ્યાજની રીત વિશે પણ આપણને ખ્યાલ છે. ચાલો, સ્વાધ્યાય 8.3 દાખલા નંબર 3. એમાં સૌથી આપણે પહેલાં ફેબીના માટે ગણતરી કરશું. ચાલો, ફેબીના માટે. ફેબીના રૂપિયા 12,500 3 વર્ષ માટે 12% દરે સાદા વ્યાજે ઉધાર લે છે. એટલે સૌથી પહેલાં તો આપણે ફેબીના માટે સાદા વ્યાજની ગણતરી કરવાની છે. અહીં ચાલો, મુદ્દલ એટલે પી બરાબર રૂપિયા 12,500, આર બરાબર વ્યાજનો દર એટલે 12%, ટી મુદ્દત 3 વર્ષ. સાદા વ્યાજનું સૂત્ર લખીએ. સાદું વ્યાજ ઇંગ્લિશમાં કહેવાય સિમ્પલ ઇન્ટરેસ્ટ, એટલે SI બરાબર પી ગુણ્યા આર ગુણ્યા ટી છેદમાં 100. બહુ સરળ સૂત્ર છે સાદા વ્યાજ માટેનું, બરાબર. તમને જે મુદ્દલ આપેલું છે એ મુદ્દલ એને ગુણ્યા વ્યાજનો દર અને એને ગુણ્યા વર્ષ, બરાબર, ટી છેદમાં 100. ચાલો, મુદ્દલ આપને આપેલું છે 12,500. વ્યાજનો દર, બરાબર, ભૂલથી 10% ન લઈ લેતા, વ્યાજનો દર 12% છે, એટલે વ્યાજનો દર વધારે છે, બરાબર. આર 12 લેશું ગુણ્યા 3 છેદમાં 100. ચાલો, 2 0 કટ કરી નાખીએ. શું મળે આપણે? 125 ગુણ્યા 12 ગુણ્યા 3. ચાલો, હવે આપણાનો ગુણાકાર કરશું. 12 ગુણ્યા 3 એટલે 36 થાય, એટલે 125 ગુણ્યા 36. 125 ગુણ્યા 3 પણ કરી શકો, અથવા 125 ગુણ્યા 12 પણ કરી શકો, બરાબર. ગણતરી તમે તમારી રીતે કરી શકો. ગુણાકાર હું જેમ કરું છું એમ જ ગુણાકાર કરવો જરૂરી નથી. ગુણાકારનો જવાબ એક સરખો આવશે. તમે 125 ગુણ્યા 12 કરો, પછી એને ગુણ્યા 3 કરો, કે 125 ગુણ્યા 3 કરો, એને ગુણ્યા 12 કરો, બરાબર. 12 ગુણ્યા 3 36 કરી નાખ્યા છે. હવે આ બેનો હું ગુણાકાર કરીશ. 125 ગુણ્યા 36, 0, 3 5 15, વધી 1, 3 2 6 1, 7, 3 1 3, 6 5 30, વધી 3, 6 2 12, 3 15, વધી 1 7, 0 0
5 અને ચાલો આપણને કેટલું મળ્યું છે 4500 બરાબર. તમે એ રીતે પણ ગણતરી કરી શકો. અહીંયા 36 ગુણ્યા તમારે પહેલાં 100 કરી નાખવાના અને પછી 36 ગુણ્યા 25 તો પણ સરળ પડે. જો આપણે કોઈ પણ સંખ્યા છે ને એનો ગુણાકાર 25 હારે કરતા હોય ત્યારે બહુ સરળ થાય બરાબર. અહીંયા આની બીજી પણ એક ટ્રીક છે. આપણે આના ભાગ પાડી દઈએ 36 અને 100 પ્લસ 25 તો 36નો 100 હારે ગુણાકાર અને 36નો જ્યારે 25 હારે ગુણાકાર છે ત્યારે તમારે શું કરવાનું તો કે 25નો અર્થ શું થાય તો કે 100/4. 25નો અર્થ શું થાય 100/4 એટલે 36ને 2 0 લગાડી નાખવાના 4 વડે ભાગી નાખવાના એટલે 4 9 36 એટલે કેટલા મળશે તમને 900. ગુણાકાર તમે કોઈ પણ રીતે કરી શકો. ગુણાકારનો જવાબ કેવો આવવો જોઈએ એક સરખો આવવો જોઈએ. ચાલો અહીંયા આપણને જવાબ મળે છે 4500 બરાબર. ટૂંકમાં આ ટ્રીક છે કે કોઈ પણ સંખ્યા છે એનો ગુણાકાર તમારે 25 હારે કરવો હોય તો 2 0 લગાડી અને પછી 4 વડે એનો ભાગાકાર કરી નાખવાનો. કારણ કે 25નો અર્થ શું થાય 100/4. એટલે ધારો કે તમે 35 ગુણ્યા 25 કરતા હોય 36 ગુણ્યા 25 કરો છો તો 36 ગુણ્યા 100/4 એટલે તમે સીધું સરળતાથી ગણતરી કરી શકો. તમારે ગુણાકાર છે ને ઝડપથી થઈ શકે બરાબર. 4 9 36 9 ગુણ્યા 100 900 બરાબર. 36 ગુણ્યા 25 કરવા માટે તમને જે સમય લાગે છે એના કરતાં ઓછા સમયમાં ગણતરી થઈ શકે છે બરાબર. એટલે આવી થોડી બાબતોનું ધ્યાન રાખો તો ગુણાકાર વધારે ઝડપથી તમે કરી શકો. ચાલો અહીંયા 4500 છે એ શું છે તો કે સાદું વ્યાજ. હવે આપણે કોના માટે ગણતરી કરશું તો કે રાધા માટે. ચાલો રાધા ₹12,500 3 વર્ષ માટે 10% દરે ચક્રવૃદ્ધિ વ્યાજે ઉધાર લે છે. રકમ એટલી સમયગાળો એટલો પણ વ્યાજનો દર કેવો છે ઓછો છે બરાબર. ફેબીના છે 12% દરે બરાબર. 12% દરે રકમ છે ઉધાર લે છે જ્યારે રાધા છે 10% દરે પણ ચક્રવૃદ્ધિ વ્યાજે ગણતરી કરવાની છે બરાબર. હવે આપણે શું કરશું તો કે અહીં P બરાબર 12,500 R બરાબર 10% અને T બરાબર N થશે એટલે N બરાબર કેટલા લેશું 3 વર્ષ. ચાલો સૂત્ર મૂકીએ. એ બરાબર એ છે એ ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર નથી, એ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદલનું સૂત્ર છે. ખાસ સમજજો. ચક્રવૃદ્ધિ વ્યાજ મુદલ એ બરાબર P(1 + R/100 એની n ઘાત. ચાલો અહીંયા આપણે કિંમત મૂકી દઈએ. 12,500 1 + 10/100 એની 3 ઘાત. ચાલો ગણતરીમાં ધ્યાન રાખજો. 12,500 હવે કૌંસમાં 100 ગુણ્યા 1 100. હવે તમને ગણતરી ખ્યાલ આવી ગઈ હશે. છેદમાં 100. ચાલો અહીંયા આપણે 100/100 નથી લખતા પણ ડાયરેક્ટ 100 ગુણ્યા 1 એટલે અંશમાં 100 + 10 એટલે 110 થશે. 12,500 110/100 એની કેટલી ઘાત થશે 3 ઘાત. 12,500 ગુણ્યા 110/100 110/100 110/100 3 ઘાત છે એટલે 3 વાર લખશું આપણે બરાબર. ચાલો ઉપર 5 0 છે નીચે 6 0 છે એટલે કટ કરી નાખીએ. 1 2 2 1 2 1 2 અને 1 બરાબર. ચાલો હજી કટ થાય છે પણ હવે નેક્સ્ટમાં આપણે ગણતરી દર્શાવશું. 11 ગુણ્યા 11 ગુણ્યા 11 ને 125 એટલે 125 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11 છેદમાં આવે છે 10. 5 2 10 25 5. ચાલો 5 5 કટ કરી નાખીએ. હવે 11 ગુણ્યા 11 ગુણ્યા 11 એટલે આપણે ઘન અને ઘનમૂળ ચેપ્ટર ભણી ગયા છીએ. 11નો 3 વાર આપણે ગુણાકાર કરવાનો છે એટલે 11નો ઘન. 11નો ઘન થશે 1331. 25 ગુણ્યા 1331 છેદમાં 2.
હવે સૌથી પહેલાં હું છે ને 25નો ગુણાકાર કરીશ, બરાબર. ચાલો આ ગણતરી આપણે અહીંયા લખીએ છીએ, બરાબર. આ યાદ રાખવું પડશે આપણે 4500 રૂપિયા, કારણ કે કોણ કેટલું વ્યાજ ચૂકવશે અને કેટલું વધારે. ચાલો 25 ગુણ્યા 1331 ગણતરી આપણે અહીંયા લખીએ. 25 એકુ 25 વધી 2, 75 માં 2 77 વધી 7, 75 માં 7 82 વધી 8 એટલે 33,275. એના આપણે અડધા કરવા પડશે. એટલે 2 એકુ 2, 2 6 12, 2 6 12, 2 3 6, 2 7 14, 16,637.5. ચાલો ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવી લઈએ. ચક્રવૃદ્ધિ વ્યાજ CI બરાબર A માઇનસ P. એ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ છે 16,637.5 માઇનસ 12,000 થશે. ચાલો આપણે 12,000 માઇનસ કરી નાખીએ. કેટલું મળશે? તો કે 4,637.5. બરાબર, ખાસ સમજો. બરાબર, કેટલો જવાબ અહીં મળ્યો છે આપણને? 4,637.5. બરાબર, 3 વર્ષ માટે 4,637.5. ચાલો ગણતરીમાં કોઈ ભૂલ નથી ને, અથવા અહીંયા ગુણાકારમાં ભૂલ નથી ને, આપણે જોઈ લઈએ. બરાબર, 11 ગુણ્યા 11 ગુણ્યા 11 એટલે 11નો ઘન એટલે 1,331. 25 એકુ 25 વધી 2, 25 3 75. બરાબર, ચાલો અહીંયા 1,331 છે, આપણે જોઈ લઈએ. 121 ગુણ્યા 11, 11 એકુ 11, 22 23 2. ચાલો એ તો બરાબર છે. બરાબર, એમાં કોઈ ભૂલ નથી. તો હવે ગુણાકાર જે આપણે કરેલો છે એમાં ક્યાંય ભૂલ છે? 25 એકુ 25 વધી 2, 25 3 75, એમાં 2 ઉમેરીએ એટલે 77 વધી 7 થશે. 25 3 75 માં 7 82, 25 એકુ 25 ને 8 33. એ પણ બરાબર. ચાલો હવે તો આપણે ભૂલ ક્યાં કરેલી છે? 12,500 આપેલું છે આપણને. કેટલું આપેલું છે? 12,500 છે. આપણે જ્યાં P બરાબર 12,000 લખ્યા ત્યાં કેટલા આવશે? 12,500. 4,137.5. જો ઉતાવળમાં આવી ભૂલો ઘણીવાર થતી હોય, બરાબર, ઘણીવાર વિદ્યાર્થી ગણિતના પેપરમાં એ ભૂલ કરે છે. 12,500 હોય તો ભૂલથી ઉતાવળમાં 12,000 લખી નાખે એટલે જવાબમાં ભૂલ આવે, આખો જવાબ જ ખોટો આવે. બરાબર, એટલે તમે જ્યારે ગણિતના દાખલા ગણતા હોય ત્યારે ધ્યાન રાખીને તમારે ગણતરી કરવાની છે. એવું હોય તો દાખલો તમે જે ગણેલો છે એકવાર ચેક કરી લેવું. ચાલો 4,137.5. હવે આપણે શું લખશું? તો કે ફેબીનાએ ચૂકવવાનું વધુ વ્યાજ. ફેબીના જ વધુ વ્યાજ ચૂકવશે. કેટલા હતા? તો કે ₹4500. એમાંથી બાદ કરશું 4,137.5. 4,137.5. ચાલો 5 ને 5 10, 1 8, 2 10, 1 4, 6 10, 1 ₹362.5. એટલે ફેબીનાએ ચૂકવવાનું વધુ વ્યાજ કેટલું થશે? 362.5. આ રાધા માટે છે. બરાબર, રાધાનું જે ચક્રવૃદ્ધિ વ્યાજ છે કેટલું છે ચૂકવવાનું? 4,137.5. એ ઓછું આવ્યું છે. એનું કારણ છે કે વ્યાજનો દર કેવો છે? ઓછો છે. જો વ્યાજનો દર વધારે હોય, 12% લે તો વધારે આવે. એક વાત યાદ રાખજો, સાદા વ્યાજ કરતાં ચક્રવૃદ્ધિ વ્યાજ હંમેશા વધારે હોય, પણ અહીંયા વ્યાજનો દર કેવો છે? જુદો જુદો છે. બરાબર, એટલે આપણો જવાબ કેટલો આવશે? 362.5. તમારે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા ગણતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું પડશે. ક્યાંય ગણતરીમાં નાની એવી ભૂલ થશે તો પણ દાખલો છે ખોટો પડશે. ચાલો દાખલા નંબર 4 સમજીએ. મેં જમશેદ પાસેથી ₹12,000 સાદા વ્યાજે 6%ના દરે 2 વર્ષ માટે ઉધાર લીધા. જો મેં આ જ રકમ 6%ના દરે પ્રતિ વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે લીધી હોત તો કેટલી વધારાની રકમ ચૂકવવી પડે? ચાલો વાર્ષિક જ છે ચક્રવૃદ્ધિ વ્યાજ, સાદું વ્યાજ બંને આપેલું છે. બરાબર, મેં જમશેદ પાસેથી એટલે સૌથી પહેલાં તો આપણે શું ગણશું? સાદા વ્યાજ માટે. બરાબર, ચાલો સાદું વ્યાજ આપણે ગણી લઈએ.
બરાબર, કોઈ એક વ્યક્તિ છે, જમશેદ નામની વ્યક્તિ પાસેથી એક સરખી રકમ એક સરખા વ્યાજના દરે, બરાબર, અને એક સરખા સમયગાળા માટે છે, એટલે 2 વર્ષ માટે, બરાબર, તો ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો આપણે તફાવત મેળવવાનો છે, બરાબર. ચક્રવૃદ્ધિ વ્યાજ હંમેશા વધારે જ આવે, કારણ કે અહીંયા જે મુદ્દલ છે, રકમ છે, ટૂંકમાં જે ઉધાર લીધી છે રકમ સરખી છે, વ્યાજનો દર સરખો છે અને વર્ષ પણ સરખા છે, બરાબર. એમાં ફેરફાર હોય તો અલગ આવે સાદા વ્યાજ માટે, બરાબર. ચાલો હું ડાયરેક્ટ લખું છું. અહીં પી બરાબર, પી કેટલું લેશું તો તમે રકમમાંથી જોઈ શકો 12,000 ઉધાર લીધા છે, એટલે 12,000ની જ રકમ છે આપણું મુદ્દલ થશે 6% દરે, એટલે આર બરાબર 6%. અને ટી કેટલું મળશે આપણને તો કે 2 વર્ષ માટે, એટલે ટી બરાબર 2 વર્ષ. ચાલો સાદું વ્યાજ એસ આઈ પી ગુણ્યા આર ગુણ્યા ટી છેદમાં 100, 12,000 ગુણ્યા 6 ગુણ્યા 2 છેદમાં 100. ચાલો 2 0 કટ થઈ જશે. આમાં ક્યાંય ભૂલ ન કરતા રકમમાં, બરાબર, રકમ જોઈ લેવાની 12,000 6% અને 2 વર્ષ, બરાબર. એ બધી રકમ તમે સૂત્રમાં સરખી મૂકેલી છે ને. બાકી શું થશે કે સૂત્રમાં જો તમે કિંમત આડી અવડી કરી નાખી હશે, 6ની જગ્યાએ 8 લઈ લીધા હોય તો પણ જવાબ ખોટો આવશે. ચાલો 6 2 12 અને 12 વર્ગ કેટલો થાય 144, એટલે આનો જવાબ આપણને મળશે 120 ગુણ્યા 6 ગુણ્યા 2, એટલે આપણે 12 કરી નાખીએ, બરાબર. ચાલો એ જવાબ આપણને મળશે 1440. આ સાદું વ્યાજ. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ માટે એના માટે પણ મુદ્દલ તો એટલું જ થશે. ચાલો રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે વ્યાજનો દર પણ 6% જ છે અને એન પણ 2 વર્ષ જ થશે. સૂત્ર ખાલી અલગ આવશે, આગના છેદમાં 100 એની એન ઘાત. ચાલો પી આપણે કેટલું લેશું તો કે 12,000, 1 + 6ના છેદમાં 100 અને એની કેટલી ઘાત 2 ઘાત. 12,000 હવે અહીંયા 100 + 6 છેદમાં 100 ની 2 ઘાત. 100 + 6 એટલે કેટલા થશે 106 થશે. 12,000 106 છેદમાં 100 એની 2 ઘાત. 12,000 ગુણ્યા 106 છેદમાં 100 ગુણ્યા 106 છેદમાં 100. ચાલો 2 0 કટ, અહીંયા 1 0 કટ. હવે આપણે ગુણાકાર કરવાનો છે તો 106 ગુણ્યા 106. કાલે આની પહેલાંના લેક્ચરમાં મેં તમને એક ટ્રીક શીખવાડેલી. 106 છે એનો વર્ગ આપણે કરવો છે, 106 ગુણ્યા 106. તો 100માં કેટલા ઉમેરીએ તો 106 થાય તો કે 6 ઉમેરીએ તો 106માં 6 ઉમેરી દેવાના, એટલે 112 થશે ને 6નો વર્ગ. એટલે આનો જે ગુણાકાર છે 106 ગુણ્યા 106 આપણને મળશે 11,236. 12 ગુણ્યા 11,236 છેદમાં આવશે 10. ચાલો આપણે ગુણાકાર કરશું. હવે 12નો 11,236 હારે 12 6 72 વધી 7, 12 3 36માં 7 એટલે 43 વધી 4, 12 2 24માં 4 એટલે 28 વધી 2, 12 1 12 મેં 2 ઉમેરીએ તો 14 વધી 1 13, બરાબર. અને છેદમાં આવશે 10. છેદમાં કેટલા આવશે 10. ચાલો અહીંયા આપણે શું કરશું, હવે ભાગાકાર કરશું, બરાબર. એટલે પોઈન્ટ ક્યાં આવશે તો કે અહીંયા, બરાબર. 10 વડે ભાગાકાર કરવાનો જ ને એટલે સરળ થઈ જશે. 13,483.2. આ તો આપણને મળેલું છે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. શું મળેલું છે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવાનું છે. ચક્રવૃદ્ધિ વ્યાજ એ થશે CI A માઇનસ P, રૂપિયા 13,483.2. અહીંયા આપણને કેટલું મળેલું છે તો કે 1,440. હવે આનું આપણે 12,000માંથી ટૂંકમાં આમાંથી 12,000 બાદ કરીએ તો 1,483.2 મળશે આપણને. આ ચક્રવૃદ્ધિ વ્યાજ એવું, આ સાદું વ્યાજ. હવે આપણને પ્રશ્ન શું કીધો છે, કેટલી વધારાની રકમ ચૂકવવી પડી હોત, બરાબર.
ચૂકવવાની વધારાની રકમ બરાબર ચક્રવૃદ્ધિ વ્યાજ માઇનસ સાદું વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજ માઇનસ સાદું વ્યાજ 1483.2 અને 1440. આમાંથી બાદ કરશું એટલે 1483 1440 40 40 80 3 એટલે 43 એટલે 43.20 રૂપિયા વધારે ચૂકવવા પડ્યા હોત. બરાબર. કોઈ એક વ્યક્તિ છે, જમશેદ નામની વ્યક્તિ પાસેથી 12,006% દરે 2 વર્ષ માટે સાદા વ્યાજે લે. જો એ જ રકમ એણે ચક્રવૃદ્ધિ વ્યાજે લીધી હોત તો એને 43.20 રૂપિયા વધારે ચૂકવવા પડે. બરાબર. ચાલો ત્યાર પછી દાખલા નંબર 5. પહેલાં રકમ સમજી લઈએ. વાસુદેવન ₹60,000 ને 12% દરે પ્રતિ વર્ષ અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે રોકે છે. તો તેને 6 મહિના પછી અને 1 વર્ષ પછી કેટલી રકમ મળશે? બરાબર. અહીંયા આપણને મુદ્દલ આપેલું છે 60,000, રેટ ઓફ ઇન્ટરેસ્ટ વ્યાજનો દર આપેલો છે 12%, પ્રતિ વર્ષ અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ. પણ ગણતરી જે છે ચક્રવૃદ્ધિ વ્યાજની એ અર્ધવાર્ષિક છે. કેવી છે? અર્ધવાર્ષિક. બરાબર. એટલે આપણે એને ધ્યાનમાં રાખવાની છે. બરાબર. ચાલો પહેલા 6 મહિના પછી અથવા 6 મહિનાના અંતે અહીં ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી અર્ધવાર્ષિક છે. પી બરાબર કેટલા રૂપિયા એ રોકે છે? 60,000. એટલે મુદ્દલ થશે 60,000. આ તો તમારે યાદ જ રાખી લેવાનું. જે રકમ આપણે ઉધાર લઈએ છીએ અથવા કોઈને આપણે આપીએ છીએ, બેંકમાં મૂકીએ છીએ, બરાબર, જમા કરીએ છીએ, બરાબર, એ રકમ શું છે? આપણું મુદ્દલ. એટલે પી બરાબર 60,000 થશે. ત્યાર પછી 12%ના દરે એટલે આર બરાબર 12%. આર બરાબર કેટલા મળશે? 12%. અને અર્ધવાર્ષિક છે, બરાબર, એટલે 6 મહિના પછી મેળવવાનું છે આપણે. પહેલાં 6 મહિના પછી એટલે એન બરાબર થશે 6/12 વર્ષ એટલે 1/2 વર્ષ. હવે એ બરાબર હું લખતો નથી પણ યાદ રાખજો, એ છે એ ચક્રવૃદ્ધિ વ્યાજ નથી, એ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ છે. એ બરાબર પી 1 + r/2 100 અને 2n. જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી અર્ધવાર્ષિક હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. પી 60,000. ચાલો અહીંયા સૂત્રમાં આપણે અલ્પવિરામ ન કરી શકીએ, બરાબર. 60,000 1 + 12/2 100 અને 2 × 1/2 બે કટ થઈ જશે, બરાબર. 60,000 1 + 6/100 અને 1 એટલે કંઈ વધતું જ નથી અહીંયા ઉપર, બરાબર. 60,000 ચાલો 100 × 1 એટલે 100 + 6/100. 60,000 એને ગુણ્યા 106/100. 2 0 કટ થઈ જાય. હવે આપણે ખાલી ગુણાકાર જ કરવાનો છે. કેટલી રકમ મળશે એ જ કીધું છે. આપણને અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું કીધેલું નથી એટલે આપણે ડાયરેક્ટ એ જ મેળવશું, બરાબર. 600 × 106. 2 0 કટ થઈ ગયા, બરાબર. ચાલો 6નો ગુણાકાર કરી નાખીએ. 36 3 અને 6 અને 2 0 બીજા એટલે ₹63,600. 6 મહિના પછી વાસુદેવનને 63,600 મળશે, બરાબર. 6 મહિના પછી એને કેટલા મળશે? તો કે 63,600
600 6 મહિના પછી. હવે આપણે શું લખશું? 1 વર્ષ પછી. બરાબર, અહીં ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કેવી છે? અર્ધવાર્ષિક છે. બરાબર, ચાલો આ બધું આપણે વ્યાજની ગણતરી અર્ધવાર્ષિક છે એ રાખશું. બરાબર, હવે લખશું 1 વર્ષ પછી. ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી અર્ધવાર્ષિક છે. પી 60,000, આર 12% અને એન, બરાબર, એ આપણે શું લેશું? 1 વર્ષ. બરાબર, 1 વર્ષ પછી 6 મહિના હતા ત્યારે આપણે 6/12 લીધું હતું, એટલે 1/2 વર્ષ લીધું હતું. બરાબર, હવે ખાસ સમજો, 6 લખો તો માસ લખવાના, 6/12 લખો તો વર્ષ. બરાબર, એટલે એવી બાબતોનું ખાસ ધ્યાન રાખજો. હવે એ બરાબર પી 1 + r/2/100 અને 2n. 60,000 1 + 12/2/100 અને 2 × 1. 60,000 અહીંયા આવશે 1 + 6/100 અને 2 × 2. 60,000 ટૂંકમાં અહીંયા 2n આપણને 2 મળશે, આની પહેલાં 2n આપણને 1 મળ્યું હતું, 6 મહિના પછી હતું. બરાબર, ચાલો અહીંયા 100 + 6 કરશું, એ તો તમને હવે ખ્યાલ આવી જ જવો જોઈએ. 60,000 106/100 એની 2 ઘાત. ચાલો 60,000 × 106/100 × 106/100. 6 મહિના પછી 63,600 મળ્યા હતા. હવે આપણે શું કરવાનું છે? 0 0 કટ કરી નાખીએ. ચાલો 2 0 કટ, 2 0 કટ. હવે 106 × 106, તો મેં તમને શોર્ટકટ ટ્રીક શીખવાડેલી જ છે કે 106 × 106 કરવું હોય તો 100માં કેટલા ઉમેરો તો 106 મળે? 6 ઉમેરતા મળે. તો 106માં 6 ઉમેરી નાખો એટલે 112 અને 6નો વર્ગ કરી નાખો. બરાબર, કેટલો જવાબ આપણે સરળતાથી મેળવી શકીએ? બરાબર, 107 હોય તો 107માં 7 ઉમેરો અને 7નો વર્ગ કરો એટલે 11,449 થશે. બરાબર, તો આ તમારે આ બાબતનું ધ્યાન રાખવાનું છે, કારણ કે આ જે ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા છે એમાં 102 × 102, 105 × 105, બરાબર, એવી ગણતરી આવશે. એટલે તમારે શું કરવાનું? 100માં કેટલા ઉમેરતા 106 મળે? 6 ઉમેરતા, તો 106માં 6 ઉમેરો એટલે 112 અને 6નો વર્ગ કરી નાખો એટલે 36, એટલે 11,236. તમારે ગુણાકાર કરવાની જરૂરિયાત નથી. બરાબર, 6 × 11,236. 6 × 6 36, વધી 3, 6 3 18 ને 3 21, વધી 2, 6 2 12 ને 2 14, વધી 1, 6 1 6 ને 7 અને 6 1 6. બરાબર, એ બરાબર શું મળે આપણને? 67,416. એટલે વાસુદેવનને 6 મહિના પછી 63,600 અને 1 વર્ષ પછી 67,416 રૂપિયા મળશે. બરાબર, ચાલો અહીંયા આપણે દાખલા નંબર 5 સુધી જોયું. હવે દાખલા નંબર 6 છે એની રકમ ખાલી સમજી લઈએ. બરાબર, તમે હોમવર્કમાં ટ્રાય કરજો. આરીફે બેંકમાંથી રૂપિયા 80,000ની લોન લીધી. જો વ્યાજનો દર 10% પ્રતિ વર્ષ હોય તો 1.5 વર્ષ પછી ચૂકવવાની થતી રકમનો તફાવત નીચે મુજબ શોધો. એટલે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ અને અર્ધવાર્ષિક. હવે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ એની ગણતરી કરતી વખતે તમારે શું કરવાનું છે? 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવાનું છે. જે વ્યાજ 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ મેળવવાનું છે 1 વર્ષના અંતે, અને એ જે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ મળે એને તમે મુદ્દલ તરીકે લઈ અને 6 મહિનાનું સાદું વ્યાજ, બરાબર, એની ગણતરી કરવાની છે એ રીતે. બરાબર, ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં દાખલા નંબર 6 થી જોશું. થેન્ક યુ.